નસવાડીના તણખલા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંકળ ગ્રામ પંચાયત હેઠળ આવતા તણખલા ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બરોલી જિલ્લા પંચાયત હસ્તકના 37 ગામોના અંતરિયાળ વિસ્તારના લોકોએ આ શિબિરનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો, જેને કારણે સ્થાનિકોના વહીવટી કામોનો સ્થળ પર ઝડપી નિકાલ થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે હાજર તમામ વિભાગોના કર્મચારીઓને પ્રજાલક્ષી કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. શિબિર દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને દિવ્યાંગ સહાય યોજના જેવા અનેક સરકારી લાભો વિશે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપી સ્થળ પર જ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જન કલ્યાણ શિબિર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા, બરોલી જિલ્લા પંચાયત સભ્ય લીલાબેન ભીલ, અરવિંદભાઈ ડુંગરા ભીલ અને મહેશ ભીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નસવાડીના તાલુકા વિકાસ અધિકારી પણ સરકારી તંત્ર સાથે ખડેપગે હાજર રહ્યા હતા અને કર્મચારીઓની કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામીણ જનતા માટે આ શિબિર આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. તણખલા મુકામે પીએમજય યોજના હેઠળ ચિમનભાઈ ભીલ, ભરતભાઈ વાલ્મીકી, અજનીબેન ભીલ, બાલુબેન વજાભાઈ, હવે આગળ એમએમવાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મહેમાનશ્રીને વિનંતી કે બેનશ્રીને આપણે આગળ છે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ એમને મંજૂરી હુકમ મહેમાનશ્રીઓના હસ્તે આપીએ. પણ 6 લાખનું આપણે એ કરીએ છીએ, મહેમાનશ્રીઓના હસ્તે લાભ અપાવીએ છીએ. દેવાંશી બેનને આપણે આમંત્રિત કરીએ છીએ અને અમને બતાવી લેશું. તમામ મહેમાનશ્રીઓને પુનઃ બિરાજવા તાલુકા ભાજપા પ્રમુખ એવા જયરાજસિંહ ચૌહાણ આ કાર્યક્રમ વધાવી લેશું. આપની વચ્ચે સુભાષભાઈ રાઠવા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત, જશુભાઈ ભીલ, પૂર્વ એસટી નિગમના ચેરમેન ઉપસ્થિત હોય ત્યારે આપણે વધાવીશું. મામલત પંચાયત પ્રમુખ ઉપસ્થિત હોય ત્યારે તલાટીકા મંત્રી બરોલીને પણ વિનંતી કરું. એવા આપણા જિલ્લા પંચાયત આપણે આગળ જ્યારે કોઈ રાજુભાઈ રાઠવા આધાર કાર્ડ સમગ્ર દેશમાં સરકારોએ આધાર કાર્ડને લીધા માટે કદાચ જન્મની અંદર આપણા માતા પિતા શિબિર કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબના અવિરત અને સફળ 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે જે જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આખી સરકારશ્રીનું વહીવટીતંત્ર આજે તણખલા ખાતે પધાર્યું છે અને આયોજન કર્યું છે. તો અહીંયા 32 ગામના લોકોને અહીંયા સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ મળવાનો છે. ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મારા વડીલ શ્રી જશુભાઈ, અહીંયાના નેતૃત્વ જે જિલ્લા પંચાયતનું કરે છે એવા લીલાબેન અને ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં જે નાગરિકો પધાર્યા છે એમને લાભ લેવા માટે આમંત્રિત પણ કર્યા છે અને શિક્ષિત પણ કર્યા છે અને સમજણ પણ આપી છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે અહીંયા
શિબિરમાં દરેક યોજનાનો લાભ લે એવી અમારી ખાસ વહીવટીતંત્ર તરીકે અપીલ છે. શું નામ? રાયસિંગભાઈ ભીલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ.